ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને ન્યુક્લિક એસિડ વિશે થોડાક માહિતી આપી દીધું છે. તો ન્યુક્લિક એસિડમાં બેઝ, શુગર અને ફોસ્ફરિક એસિડ આવેલ હોય છે. ન્યુક્લિક એસિડમાં બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ લખી શકે H3PO4 ફોસ્ફોરિક એસિડ આવેલ હોય છે. ન્યુક્લિક એસિડ માં જે પોલિમર છે એનું નામ છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડમાં પોલિમર તરીકે ન્યુક્લિયોટાઇડ હોય છે. આપણે કહી શકીએ છીએ કે ન્યુક્લિક એસિડ પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ છે. તો ન્યુક્લિક એસિડમાં મોનોમર તરીકે પોલિમર અથવા મોનોમર તરીકે, તો ન્યુક્લિક એસિડમાં શોર્ટ ફોર્મ ન્યુક્લિક એસિડમાં મોનોમર તરીકે ન્યુક્લિયોટાઇડ હોય છે. ન્યુક્લિયોટાઇડ હોય છે. હવે બેઝ અને શુગર ના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને છે. બેઝ અને શુગર ના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને છે. બેઝ અને શુગર ના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને છે. અને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડની જોડાણથી ન્યુક્લિયોટાઇડ બને છે. ન્યુક્લિયોટાઇડ એટલે શું થશે? ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ, આ બંનેની જોડાણથી શું બનશે? ન્યુક્લિયોટાઇડ. અને ન્યુક્લિક એસિડ છે, આનું પોલિમર અથવા ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ છે, મોનોમર અથવા પોલિમર છે.
તો ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ છે, મોનોમર અથવા પોલિમર છે. તો એ આપણે જોઈએ, યાદ રાખવા. એમાં શું હોય છે? 5 કાર્બન ધરાવતી પેન્ટોસ સુગર. આ છે સુગર, આપણે લખીએ સુગર. અને સુગરના જે પહેલા કાર્બન છે એ જોડાયેલો હોય બેઝ સાથે. અને બેઝ છે બે પ્રકારના હોય. તો આ છે બેઝ અને આ છે પેન્ટોસ સુગર. કે હોઈ શકે સુગરમાં બે પ્રકારના હોય. તો આ છે સુગર. આ બંનેની જોડાણ હોય બેઝ અને સુગર, તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. અને આ જે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે જે સુગરના કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે બંધ હોય એને કહેવામાં આવે છે એન ગ્લાયકોસાઇડિક બંધ. તો આ યાદ રાખવાનું છે. ન્યુક્લિયોસાઇડમાં શું હોય? સુગર અને બેઝ. જ્યારે આ સુગરના આ પહેલો કાર્બન છે, 5મા કાર્બન ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ સાથે જોડાયેલા હોય તો એને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. આ છે સુગર, અથવા આપણે લખી શકીએ પેન્ટોસ, શર્કરા લખી શકીએ, અથવા સુગર એટલે એસ. ના જ્યારે બેઝ સાથે જોડાયેલો હોય આ છે બેઝ. અને બેઝ હોય છે નાઇટ્રોજન યુક્ત બેઝ. બરાબર. તો આ છે એન ગ્લાયકોસાઇડિક બંધથી જોડાયેલો હોય. અને શર્કરા અથવા સુગરના આ કાર્બન છે ફોસ્ફેટ સાથે જોડાયેલા હોય. ફોસ્ફો એસ્ટર શ્રૃંખલાથી. આ છે ફોસ્ફોર. આ છે ફોસ્ફેટ સમૂહ. આ છે ફોસ્ફેટ સમૂહ. તો આ જે બંધ છે એને કહેવામાં આવે છે ફોસ્ફો એસ્ટર બંધ. તો આને કહેવાય ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ માટે શું યાદ રાખવાનું છે? સુગર વત્તા બેઝ વત્તા શું આવશે? ફોસ્ફોરિક એસિડ PO4. આટલું યાદ રાખવાનું છે. તો ન્યુક્લિક એસિડના જળ વિભાજન દ્વારા બે પ્રકારના સુગર મળે છે. ન્યુક્લિક એસિડ ના જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ થી બે પ્રકારના જળ વિભાજનથી બે પ્રકારના સુગર મળે છે. સુગર મળે છે. એક છે ડી રિબોસ. જેનું બંધારણીય સૂત્ર થાય
CH2OH, CHOH thrice અને CHO ને બીજું મળે છે deoxy ribose. Ethyl CH2OH, CHOH twice, CH2CHO. આ 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શુગર કહેવાય. બરાબર, આ છે ડીઓક્સી રિબોઝ. હવે આપણે જોઈએ ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ. ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ. ન્યુક્લિક એસિડ નું વર્ગીકરણ. Classification of nucleic acid. Classification of nucleic acid. ન્યુક્લિક એસિડ માંથી મળતી બે શકરાને આધારે ન્યુક્લિક એસિડ ને બે વિભાગમાં વર્ગીકરણ થાય છે. ન્યુક્લિક એસિડ માંથી મળતી શુગર ને આધારે તેનું વર્ગીકરણ. કોના એટલે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ નું બે વિભાગમાં વર્ગીકરણ થાય છે. ડી-રિબોઝ ન્યુક્લિક એસિડ. તો ડી-રિબોઝ આવે આરએનએ માટે, તો શું થશે? RNA. આ છે આરએનએ માં જે શકરા અથવા શુગર હોય એને કહેવામાં આવે છે ડી-રિબોઝ ન્યુક્લિક એસિડ. અને બીજું છે deoxy ribose nucleic acid. ડીઓક્સીરિબોઝ એટલે શું થાય? એમાં એક ઓક્સિજન પરમાણુ ઓછું હોય એટલે એને કહેવામાં આવે છે ડીઓક્સી. આ છે ડીએનએ અથવા ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ.
એના બંધારણીય સૂત્ર જોઈએ. રિબોઝનું અવકાશીય અને ચક્રીય બંધારણ જોઈએ. તો આ છે ઓપન ચેન અથવા મુક્ત શૃંખલા બંધારણ. હવે આપણે લખી શકીએ ચક્રીય બંધારણ. જ્યારે આ હાઇડ્રોજન છે આ ઓક્સિજન સાથે જોડાય આ છે ઓપન ચેન અથવા મુક્ત શૃંખલા અને આ છે ચક્રીય બંધારણ. આ બધા કહેવાય ફિશર પ્રોજેક્શન અથવા પ્રક્ષેપ કહેવાય. હવે આપણે લખીએ હાવર્ત પ્રોજેક્શન અથવા બંધારણ પ્રક્ષેપ. આને કહેવામાં આવે છે આવર્ત પ્રક્ષેપ અથવા પ્રોજેક્શન. આ નંબરિંગ અહીંયાથી આપવાનું છે. તો આ 1 2 3 4 અને 5. જ્યારે બીજા કાર્બન સાથે આ ઓક્સિજન ન હોય, પરમાણુ ન હોય અથવા ખાલી હાઇડ્રોજન હોય ત્યારે એને કહેવામાં આવે છે ડીઓક્સી રિબોઝ. એટલું ફેર છે. તો હવે આપણે જોઈએ ડીઓક્સી ઓક્સી રિબોઝ નું અવકાશીય ચક્રીય અને આવર્ત પ્રક્ષેપ બંધારણ. CHO બીજા કાર્બન સાથે ઓક્સિજનની જગ્યા હાઇડ્રોજન હોય તેને કહેવામાં આવે છે ડીઓક્સી રાઇબોઝ. આ છે ઓપન ચેન મુક્ત શૃંખલા બંધારણ.
હવે આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય એટલે ચક્રીય બંધારણ બને. HOH આ છે ચક્રીય બંધારણ. આ છે બીજા કાર્બન સાથે ઓક્સિજનની જગ્યા 1 2 3 4 ને 5. તો ન્યુક્લિક એસિડ માંથી 2 પ્રકારના બેઝ મળે છે. તો ન્યુક્લિક એસિડ માંથી મળતી શુગરને આધારે 2 વિભાગમાં તેનું વર્ગીકરણ થાય છે. સૌપ્રથમ છે ડી રિબોઝ અને ડી ડિઓક્સી રિબોઝ. હવે ન્યુક્લિક એસિડમાંથી 2 પ્રકારના બેઝ મળે છે. ન્યુક્લિક એસિડ માંથી 2 પ્રકાર ના બેઝ મળે છે. એક છે પ્યુરિન બેઝ. અગાઉના લેક્ચરમાં તમને કીધું છે કે પ્યુરિન બેઝ દ્વિચક્રીય છે. એમાં 6 સભ્યોવાળું ચક્ર અને 5 સભ્યોવાળું ચક્ર ધરાવતા સંયોજન છે. એક છે પિરિમિડિન અને બીજું છે ઇમિડાઝોલ. તો પ્યુરિન બેઝ શું છે? દ્વિચક્રીય. તો એક પ્રકારના વિષમ ચક્રીય સંયોજન કહેવાય. અને બીજું છે પિરિમિડિન બેઝ. આ જે બેઝ હોય એક પ્રકારના નાઇટ્રોજન યુક્ત બેઝ છે. એટલે વિષમ પરમાણુ તરીકે નાઇટ્રોજન હાજર છે. ના પિરિમિડિન બેઝ છે મોનોચક્રીય સંયોજન છે. મોનોચક્રીય સંયોજન છે. તો પ્યુરિન બેઝમાં 2 પ્રકારના સંયોજન આવે. એડેનિન તમે ભણી ચૂક્યા છો, એડિનિન અને ગ્વાનિન.
અને પિરિમિડિન બેઝમાં 3 પ્રકાર અથવા 4 પ્રકાર. એક છે સાઇટોસિન અથવા એનું, તો પિરિમિડિન બેઝમાં 3 પ્રકાર આવે: યુરેસિલ, થાઇમિન, સાઇટોસિન, સાઇટોસિન, 5-methyl uracil, 5-methyl uracil, nucleic acid માંથી 2 પ્રકારના બેઝ મળે છે. એક purine base, purine base માં 2 ચક્રો હોય છે, 6 સભ્યો વાળું અને 5 સભ્યો વાળું, એટલે એને કહેવાય દ્વિચક્રીય બાયસાઇક્લિક. એમાં પિરિમિડિન અને ઇમિડાઝોલ ચક્ર હોય છે, એટલે એને કહેવાય દ્વિચક્રીય છે. ને આ બધા બેઝમાં નાઇટ્રોજન યુક્ત બેઝ છે, એટલે એમાં વિષમ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય છે. ને બીજું છે પિરિમિડિન બેઝ, જે 6 સભ્યો વાળું ચક્ર ધરાવતા વિષમ ચક્રીય સંયોજન છે. એને કહેવાય મોનોસાઇક્લિક. હવે આપણે પ્યુરિન બેઝના ઉદાહરણો અને બંધારણીય સૂત્ર જોઈએ. તો આ છે પ્યુરિન. નંબરિંગ ક્રમ અહીંયાથી આપવાનું છે: 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો પ્યુરિન બેઝમાં એડેનિન અને ગ્વાનિન આવે. એડેનિન એટલે 6 એમિનો પ્યુરિન, 6 એમિનો
પ્યુરિન. આને કહેવાય એડિનાઇન. તેને આપણે એબ્રિવિએશન તરીકે લખી શકીએ એ, જે ડીએનએ અને આરએનએ બંનેમાં હોય છે. આમાં 6 એમિનો બાકી છે. આ છે છઠ્ઠા સ્થાન. આને કહેવાય 6 એમિનો પ્યુરિન. લખવામાં ધ્યાન રાખજો. હવે આ હાઇડ્રોજન આ નાઇટ્રોજન સાથે પણ લખી શકીએ. અહીં આવશે ડબલ બોન્ડ. આ બંને સ્ટ્રક્ચર આપણે લખી શકીએ. કોના માટે? એડેનિન માટે. હવે આપણે જોઈએ ગ્વાનિન એટલે 2 એમિનો 6 હાઇડ્રોક્સી અથવા 6 ઓક્સી પ્યુરિન. આ છે 2 એમિનો 6 ઓક્સી પ્યુરિન અથવા એને આપણે હાઇડ્રોક્સી તરીકે પણ લખી શકીએ. આ છે 2 એમિનો 6 ઓક્સી પ્યુરિન અથવા ગ્વાનિન. ઓક્સીની જગ્યાએ આપણે હાઇડ્રોક્સી પણ લખી શકીએ.
આ છે 2 એમિનો, 6 હાઇડ્રોક્સી, યુરિન અથવા ગ્વાનિન અહીંયા લઈ. બરાબર. હવે આપણે જોઈએ પિરિમિડિન. બી pyrimidine base pyrimidine માં આ નંબરથી 1 છે. અહીંયા ડબલ બોન્ડ આવે, આને કહેવામાં આવે છે યુરેસિલ. અહીંયા જ્યારે મિથાઇલ આવે ત્યાં સ્થાન 5મા સ્થાન પર ડબલ બોન્ડ, અહીંયા હાઇડ્રોજન અને 5મા ઉપર મિથાઇલ ગ્રુપ આવે, એને કહેવામાં આવે છે થાઇમીન. અને આ યુરેસિલ ડીએનએ માં હોતો નથી. અને આ થાઇમીન આરએનએ માં હોતો નથી. જ્યારે આ ઓક્સિજનની જગ્યા NH2 ગ્રુપ આવે એને કહેવામાં આવે છે સાઇટોસિન. આ છે સાઇટોસિન. સી
મિથાઇલ ગ્રુપ આવે ત્યારે એને કહેવામાં આવે છે 5-મિથાઇલ તો સાઇટેશનનું શું થશે? વ્યુત્પન્ન ડબલ બોન્ડ ડબલ અને 5મા ઉપર મિથાઇલ. નંબર ક્યાંથી આપવાનું છે? 1 2 3 4 5. 1 2 3 4 5. આમ 1 2 3 4 અને 5. આમાં બી 1 2 3 4. 1 2 3 4 5. આને કહેવામાં આવે છે 5-મિથાઇલ સાયટોસીન. તો આ ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ બે રીતે થાય. સૌપ્રથમ છે મળતી શર્કરાના આધારે બે વિભાગમાં થાય, ડી રિબોઝ અને ડી ડિઓક્સી રિબોઝ. બેઝ યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં જોશો. ત્યાં સુધી આવજો.